ગોકુલ સ્નેક્સ કંપનીની શરૂઆત થઈ છે 22 ડિસેમ્બર 2022ના રોજ, પણ ફક્ત એક વર્ષમાં જ કંપની 300 કરોડનો બિઝનેસ કરે છે અને 2 વર્ષમાં કંપનીનું ટર્નઓવર 500 કરોડને પાર પહોંચી ગયું. એફએમસીજી સેક્ટરમાં આ સૌથી મોટો રેકોર્ડ છે. તો આવો જાણીએ ગોકુલ નમકીનની શરૂઆતથી લઈ અત્યાર સુધીની સફર. તો સૌપ્રથમ જાણીએ આ કંપનીના માલિક પ્રફુલ્લભાઈ હદવાણીની એક અવિશ્વસનીય કહાની. ભાદરા નામનું એક નાનકડું ગામ, અને ગામમાં પ્રફુલ્લભાઈના પિતા વિઠ્ઠલભાઈ હદવાણીની નાની એવી ફરસાણની દુકાન. હવે પ્રફુલ્લભાઈને એ 3 ભાઈ અને 1 બહેન હતા, અને પરિવારનું ગુજરાન આ નાનકડી દુકાન ઉપર ચાલતું હતું. એટલે આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી. એટલે પહેલા પ્રફુલ્લભાઈના મોટા ભાઈ 10 સુધી ભણી પિતા સાથે દુકાનમાં જોડાઈ ગયા, અને પ્રફુલ્લભાઈ પણ 11 ધોરણ સુધી જ ભણી શક્યા. પછી ઘરની પરિસ્થિતિ જોતા તે પણ દુકાનમાં સાથે જોડાઈ ગયા. જો કે સમય જતા હદવાણી પરિવારને વિચાર આવ્યો કે બધા લોકો એક જ દુકાનમાં શું કરશું, એટલે એવું કંઈક કરીએ કે આપણો માલ આજુબાજુના ગામના લોકો સુધી પણ પહોંચે. એટલે હદવાણી પરિવારે સાયકલ લઈને ભાદરાની આજુબાજુના ગામમાં ફરસાણ પહોંચાડવાનું ચાલુ કર્યું. ધીરે ધીરે લોકોને આ સ્વાદ દાઢે ચોંટવા લાગ્યો, અને આજુબાજુના 50 ગામોમાં હદવાણી પરિવારનું ફરસાણની ડિમાન્ડ વધવા લાગી. ત્યારબાદ પ્રફુલ્લભાઈ અને તેના ભાઈઓએ વિચાર કર્યો કે હવે આપણે એક મોટા સેન્ટરની જરૂર છે. એટલે તેના નાના ભાઈને રાજકોટ મોકલ્યો, અને પોતે ભાદરામાં રહીને આજુબાજુના ગામોનો બિઝનેસ સંભાળતા. જો કે રાજકોટમાં બિઝનેસ ગ્રો થવા લાગ્યો, જેથી વર્ષ 1994માં પ્રફુલ્લભાઈ પણ પોતાના નાના ભાઈ સાથે બિઝનેસ કરવા રાજકોટ આવે છે. રાજકોટમાં બિઝનેસ શરૂ કર્યા પછી ઘણા સંઘર્ષો બાદ તેના લાજવાબ સ્વાદને લીધે બિઝનેસ ગ્રો થવા લાગ્યો. શરૂઆતમાં સ્ટાફને પગાર દેવો પોસાય તેમ નહોતો, એટલે પ્રફુલ્લભાઈ પોતે સાયકલ લઈ માર્કેટમાં ફરસાણ અને પોતાનો માલ ખરીદવા માટે વેપારીઓ અને ડીલરને કન્વિન્સ કરવા જતા. આમ કરતાં કરતાં તેનો બિઝનેસ 7મા આસમાને પહોંચી ગયો. હવે સમય એવો આવી ગયો કે કંપનીને આગળ વધવા માટે એક મોટી જગ્યાની જરૂર હતી. જેમ તેમ કરી લોન પાસ કરી 9 કરોડમાં રાજકોટની મેટોડા જીઆઈડીસીમાં મોટી જગ્યા ખરીદી, અને ત્યાં કંપનીએ મોટા પાયે કામ ચાલુ કર્યું. અને ફક્ત 1 વર્ષમાં 2.25 કરોડનું સેલ 250 કરોડનું સેલ કરી નાખ્યું, અને સૌ કોઈને ચોંકાવી દીધા. આમ કરતાં કરતાં કંપનીની વેલ્યુએશન 3000 કરોડ સુધી પહોંચી ગઈ. પણ હવે આવે છે ટર્નિંગ પોઈન્ટ. પ્રફુલ્લભાઈએ આટલી મહેનત કરી પોતાના ભાઈ સાથે કરોડો રૂપિયાનું સામ્રાજ્ય તો બનાવી લીધું, પણ હવે ટાઈમ એવો આવી ગયો કે બંને ભાઈઓમાં મતભેદ વધવા લાગ્યા. અને આ મતભેદ એટલા વધી ગયા કે છેલ્લે પ્રફુલ્લભાઈને પોતાની જ કંપનીમાંથી બહાર તરફનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો. અને કંપનીની વેલ્યુએશન 3000 કરોડ હોવા છતાં પણ પ્રફુલ્લભાઈને ફક્ત 500 કરોડ આપી ભાગમાંથી છૂટા કરી દીધા. જો કે આ વાત પ્રફુલ્લભાઈ માટે પણ ખૂબ મોટો આઘાત હતી, પણ મન મક્કમ રાખી પ્રફુલ્લભાઈએ આગળ વધવાનું વિચાર્યું. ત્યારબાદ પ્રફુલ્લભાઈએ પોતાની એક અલગ કંપની ગોકુલ સ્નેક્સ નામે શરૂ કરવાનો નિર્ણય લીધો. જો કે પ્રફુલ્લભાઈ પોતાની જૂની કંપનીમાં માર્કેટિંગનું સંભાળતા હતા, એટલે સ્ટાફ અને ડીલર સાથે તેના સારા સંબંધ હતા. અને માર્કેટમાં જેવી ખબર પડી કે પ્રફુલ્લભાઈ અલગ થાય છે, ત્યારે તેમનો સ્ટાફ ગોતવાની જરૂર ના પડી. સામે ચાલીને સ્ટાફ આવ્યો, અને મોટાભાગના ડીલર અને ડિસ્ટ્રીબ્યુટર પણ પ્રફુલ્લભાઈ સાથે જ જોડાવાનું પસંદ કર્યું. હવે તમે વિચાર કરો કે જે સમયે પ્રફુલ્લભાઈ તેના ભાઈથી અલગ થયા ત્યારે તેની ઉંમર 58 વર્ષની હતી, એટલે કે નિવૃત્તિની. અને આ સમયે તેની પાસે 500 કરોડ રૂપિયા હતા. સ્વાભાવિક વાત છે કે મોટાભાગના લોકો એમ જ વિચારે કે હવે શું આ 5-5 રૂપિયાના પડીકા વેચવાની માથાકૂટ કરવી, આટલા રૂપિયા તો છે મારી પાસે, તો મારી 7 પેઢી ખાશે તો પણ નહીં ખૂટે. અને પ્રફુલ્લભાઈને પણ ઘણા લોકોએ આ જ વાત કરી. પણ પ્રફુલ્લભાઈનું માનવું હતું, જો હું બિઝનેસ કરીશ તો તેમાં કેટલા લોકો કામ કરશે, અને તે બધાને રોજગારી મળશે. સાથે સાથે ડીલર, ડિસ્ટ્રીબ્યુટર, તેનો સ્ટાફ, ડ્રાઈવર, આ બધાના પરિવાર પણ મારા લીધે ચાલશે. અને એ જ વિચારે પ્રફુલ્લભાઈએ નવી કંપનીની શરૂઆત કરી,
અને આ જ કંપની એટલે ગોકુલ સ્નેક્સ. શરૂઆતમાં પ્રફુલ્લભાઈના સ્ટાફે જ બધું મેનેજ કર્યું અને કંપનીનો પાયો ગરાયો. તેના ફક્ત 5 મહિનામાં જ કંપની પ્રોડક્શનમાં આવી ગઈ. જ્યારે કંપનીની શરૂઆત કરેલી ત્યારે પ્રફુલ્લભાઈએ પોતે પણ નહોતું વિચાર્યું કે મારી કંપની ફક્ત 1 વર્ષમાં જ 300 કરોડનો બિઝનેસ કરશે અને 2 વર્ષમાં તો કંપનીનું ટર્નઓવર 500 કરોડને પાર પહોંચી જશે. પણ પ્રફુલ્લભાઈના સારા વ્યવહાર, સંબંધ અને તેના સ્ટાફની મહેનતને લીધે કંપનીએ કરી બતાવ્યું. પ્રફુલ્લભાઈ ભગવાન શ્રી કૃષ્ણ પર અતૂટ શ્રદ્ધા ધરાવતા વ્યક્તિ છે અને એટલે જ તેની પહેલી કંપનીનું નામ ગોપાલ જ્યારે બીજી કંપનીનું નામ ગોકુલ સ્નેક્સ રાખવામાં આવ્યું. આમ ગોકુલ નમકીનની ભવ્ય સફળતા બાદ અત્યારે કંપનીએ હદવાણી નામનું એક પ્રીમિયમ બ્રાન્ડની પર શરૂઆત કરી છે અને આ આઇટમ ખાસ પ્રીમિયમ લોકોને ટાર્ગેટ કરે છે. પ્રફુલ્લભાઈ પોતાના સ્ટાફને પોતાના ફેમિલી મેમ્બર જ માને છે. એટલે જ તેને આટકોટની એક હોસ્પિટલમાં 1 કરોડ રૂપિયાનું દાન આપી બદલામાં કહ્યું કે મારો સ્ટાફ અને તેના પરિવારને કોઈ પણ જાતની તકલીફ હોય તો તેની ફ્રી સારવાર કરી આપવી. આમ પોતાના ભાઈથી અલગ થયા બાદ પણ વર્ષ 2024માં ગોપાલ નમકીનમાં આગ લાગી ત્યારે પ્રફુલ્લભાઈએ પોતાનું કારખાનું ગોપાલ નમકીનના પ્રોડક્ટ બનાવવા માટે ખુલ્લું મૂકી દીધું અને પોતાના ભાઈ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી. તો આ હતી ગોકુલ સ્નેક્સ અને તેના માલિક પ્રફુલ્લભાઈ હદવાણીની સંઘર્ષ ભરેલી કહાની.